જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જેનિશા। સમાચાર પર વિગતવાર નજર કરીએ તો જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો આજે ત્રીજો દિવસ હતો। ભવનાથ મહાદેવના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી। જી હા, શિવરાત્રી કાલે છે અને લોકો મહાદેવના દર્શન કરવા માટે પહોંચી ગયા છે અને સાથે જ હવે શિવરાત્રીનો તહેવાર હોવાથી લોકો મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવશે। ત્યારે જૂનાગઢના ભવનાથ ખાતે પણ કહી શકાય કે લોકો ત્યાં દર્શન કરવા માટે પહોંચ્યા છે। અને સાથે જ હવે સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે। ત્યારે ભારત જોડો ન્યાય યાત્રા જે છે ગુજરાતમાં પ્રવેશ કરી ગઈ છે। જી હા, એક તરફ ગુજરાતમાં સતત જે છે એમએલએ અને મંત્રીઓ રાજીનામા આપી રહ્યા છે કોંગ્રેસમાંથી, ત્યારે લોકસભાની ચૂંટણી માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચારનું રણસિંગુ ફૂંકશે। તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ છે। તો રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે તેમની ભારત જોડો ન્યાય યાત્રા હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ગઈ છે। ત્યારે તેમની પાસે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં પણ પ્રાણ ફૂંકવાની લગભગ આ છેલ્લી તક છે। આ સાથે તેમની સામે ગત બે લોકસભા ચૂંટણીઓ 2014 અને 2019માં ગુજરાતમાં 26માંથી 0થી હારના પરિણામોને, કડવી યાદોને ભૂલાવીને આગળ વધવા માટે પણ આ એક અવસર છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પરિવારવાદ અને ભ્રષ્ટાચારની એક બેંક બનીને રહી ગઈ હતી। અહીં અગાઉની સરકારોએ જમ્મુ અને કાશ્મીરને બરબાદ કરવામાં કોઈ કસર નથી છોડી। આ પરિવારવાદીઓએ બરબાદ કરી દીધું છે। તમારા સંબંધીઓને ભત્રીજાઓથી આ બેંક ભરીને રાખી છે। ત્યારે ગેરવહીવટના કારણે એટલું નુકસાન થયું છે કે તમને બધા હજારો કરોડ રૂપિયાનું નુકસાન થવાનો ભય છે। સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢના ગિરનારની ગોદમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં શાહી સ્નાન અને ये परंपरागत एक हमारे भगवान शिव की द्वारा बनाई गई सनातन की एक फौज, जिसको हम दिगंबर परंपरा कहते हैं, दत्तात्रेय भगवान से रचित की हुई, भगवान स्वयं मनु, शत्रुपा और भगवान कार्तिकेय और गजानन, इसके द्वारा बनाई गई धर्म की ये फौज सनातन की जो व्यवस्था है और उस व्यवस्था को किस प्रकार धर्म को चलाना है, वो पूरी पराकाष्ठा इन फौजियों के पास है। और ये जो हमारा कर्म है, शिवरात्रि का जो महत्वपूर्ण एक दिन माना गया, नेपाल पशुपतिनाथ हो गया, गिरनार हो गया, ऐसे जो प्राचीन पीठ हैं सतयुग से हैं, जहाँ हमारे 9 नाथ 84 सिद्धों ने तपस्या की, वो तपोभूमि, उस भूमि पर जाकर साधु 5 दिन का 10 नाम का धूना होता है, खूटा पूजा उसको कहते हैं, उसकी पूजा करवाते हैं।
और उस पूजा का विधान जिस रूप में किया जाता है, आम जनता की सेवा करके, अपने ईश्वर और अपने इष्ट की सेवा करके, वो कर्म सभी दिगंबर साधु और आए गए जितने भी अखाड़े होते हैं, सोम अखाड़े का ये मेन पूर्व होता है। स्वयं शिव से ही सोम अखाड़ा निकला है। और यहाँ पंदसनाम जूना अखाड़ा, पंदसनाम आह्वान, पंदसनाम निरंजनी, आनंद, महानिर्वाणी, ऐसे सातों अखाड़ों का यहाँ हर साल आना होता है। और 3 दिन 5 दिन के लिए एक छोटा सा कुंभ भाव देके इसको स्थापित किया जाता, ताकि हमारी सनातन के बारे में हमें किसी को बताने की जरूरत नहीं पड़े। और सनातन सनातन है, वो शाश्वत है, वो सत्य है, कभी खत्म नहीं हो सकता। यहाँ राष्ट्रीय महाकाल सेना हर साल हमारे राष्ट्रीय अध्यक्ष आलोक गिरी जी महाराज और संस्था के जितने भी कार्यकर्ता हैं, गुजरात से रवि जी, संजय जी, ऐसे हमारे श्रवण भारती जी और जितने पदाधिकारी, वो हर साल जिस प्रकार आम संगठन और संस्थाएं अपनी अपनी सेवाएं देती है, उस प्रकार यहाँ 4 दिन या 5 दिन का प्रति माह, प्रति साल में एक बार शिवरात्रि पर आकर भव्य भंडारा और आम जनता की सेवा के स्वरूप में जिस प्रकार संगठन खड़ा रहता है, वो सभी प्रणालियाँ राष्ट्रीय महाकाल सेना करती है। जय श्री महाकाल, हर हर महादेव। जय गिरनारी, ओम नमो नारायणाय। भगवान दत्तात्रेय છે એ દિગંબરનો અવસર, એટલે એક ધૂન છે, દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા। દિગ એટલે દિશા અને અંબર એટલે આકાશ। જે બધું જે પોતાનું વસ્ત્ર એ આખી દુનિયા છે એવું એને સ્વીકાર કરી લીધું છે, એને પોતે અંદરથી એક સ્વીકાર્ય ભાવ છે। અને આ શરીર જેમ નાશવંત છે, શંકરાચાર્ય ભગવાને ષટપદ્રિકા સ્તોત્રમાં એક શ્લોક લખ્યો છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈ સંસારે ખલુ દુસ્તારે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે। હે મૂઢ બુદ્ધિવાળા, ઈશ્વરનું ભજન ક્યારે કરીશ? ઘડે ઘડે જન્મવું ને ઘડે ઘડે મરવું, એ તો જીવાત્મા ચક્કરમાં ફરે જ છે, પણ આમાંથી ફરવા માટે ક્યારે બહાર નીકળીશ? આજે સંસારની આ મોહ માયામાં રહ્યો છું, આજે દેખાય છે તને એ બધું નાશવંત છે, અને નાશવંત દેખાય છે એનો મોહ કર્યા વગર જે શાશ્વત શું છે, તો કે ઈશ્વર શાશ્વત છે। તો આ આખરે આ છોડીને જવાનું છે, એની સંપૂર્ણપણે સભાન અવસ્થામાં જે સાધુ જીવે છે, એટલે સ્વયં કપડાં ઉતારી દે છે। જ્યારે મર્યા પછી તો જ્યારે સભાનતા ન હોય ત્યારે લોકો ઉતારતા હોય છે, જ્યારે સાધુ તો સ્વયં પોતાની સભાન અવસ્થામાં કપડાનો ત્યાગ કરે છે, કારણ કે શરીર પણ એક કપડાં છે। ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ બોલ્યા છે, વાંસાની જીર્ણાની યથા વિહાય। જેમ કપડાં જીર્ણ થાય અને લોકો ઉતારી દે છે, એમ શરીર જીર્ણ થાય અને જીવાત્મા છોડી દે છે। એ સાધુએ જેમ છે તેમ એ વાતને સમજ્યા છે, એટલે એ પહેલેથી જ કપડાનો ત્યાગ કરી અને પોતાની મસ્તીમાં જીવે છે। એટલે દિગંબરનું બહુ મોટું મહત્વ અને બહુ મોટું અર્થ છે ને, આધ્યાત્મ અર્થ છે, વૈદિક પરંપરાનો અર્થ છે કે આ આખરે આમાંથી કાંઈ લઈને જવાનું નથી, જવાનું છે એ ખુલ્લા હાથે જવાનું છે, સાથે નથી એવી સભાનતા અને લોકોને સંદેશ આપવા માટે સાધુ દિગંબર થતા હોય છે। જય ગિરનારી, ઓમ નમો નારાયણ। ગરવા ગિરનારની આ પવિત્ર ગોદમાં મહાશિવરાત્રી પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, હજારોની સંખ્યામાં સંતો મહાપુરુષો ગરવા ગિરનારની પવિત્ર ગોદમાં સાધના, આરાધના, પૂજા અર્ચના કરવા માટે પણ આવ્યા છે, જે પોતાની ધૂણી દખાવી અને ભગવાનનું પૂજન અર્ચન કરી રહ્યા છે। શિવરાત્રિની રાત્રે 12 વાગે શાહી સ્નાન નીકળે છે, અને શાહી સ્નાન જે છે એ આપણે ત્યાં સ્નાનનું બહુ મહત્વ વિશેષ મહત્વ રહ્યું છે, કારણ કે આપણે કોઈ કામ કરતાં પહેલાં સ્નાન કરીએ છીએ, ત્યારે કોઈ શારીરિક સક્ષમ ન હોય અને કદાચ સ્નાન ન કરી શકે તો એ મંત્રોથી પણ સ્નાન કરી શકે, એ આપણી એક પરંપરા રહી છે। જેમનો એક મંત્ર છે, અપવિત્રમ પવિત્રો વા સર્વામ કસ્તો પીવા યહ પુંડરીકાક્ષ વા વ્યાંતર શુચિ, મંત્રોથી પણ સ્નાન થાય છે। તો જ્યારે સંતો એ શિવની ઉપાસના કરવા માટે જે સ્નાન કરવા જાય છે, તો દરેક રાજાનો એક જેમ પ્રોટોકોલ હોય, એક રાજા જ્યારે કોઈ પણ કાર્ય માટે નીકળે ત્યારે ઠાઠ બારથી નીકળે છે, પોતાની અદાથી નીકળે છે, પોતાની એક પરંપરાથી નીકળે છે। એવી રીતે સાધુ તો રાજાના રાજા છે, જેને મહારાજા કહેવાય છે, અને મહારાજા જ્યારે નીકળે છે ત્યારે એક પૂરા ઠાઠથી નીકળે છે, એની આખી એક પ્રોટોકોલ હોય છે, એની એક મર્યાદા હોય છે, સાથે એમના ઇષ્ટ હોય છે, અને એ રાત્રે મૃગીકુંડમાં સ્નાન કરવા જવું એ શિવની આરાધનાની ઉપાસના કરવા માટે જાય છે, એટલે સ્નાનનું મહત્વ છે।
સમાચારમાં આગળ વધીએ તો શિવરાત્રીના તહેવારને લઈને બપોરના 3 વાગ્યાથી ખાનગી વાહનો પર પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે। ભાવિકોના ધસારાને લઈને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ભવનાથ તરફ ભાવિકોનો ધસારો વધી રહ્યો છે। સલામતી ખાતર આવતીકાલ રાત્રિના 12 વાગ્યા સુધી ખાનગી વાહનો પર ભવનાથ ખાતે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે। જી સર, આવતીકાલે જે મહાશિવરાત્રીનો મેળો છે ત્યારે વાહનોને કઈ રીતની એન્ટ્રી હશે, શું કહેશો સમગ્ર? જૂનાગઢ ભવનાથ તળેટીમાં આયોજન થયેલ મહાશિવરાત્રિ મેળા 2024 અંતર્ગત જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સતત લોકોની સગવડતાને ધ્યાને લઈ અને નેત્રમ શાખા મારફતે સીસીટીવી કેમેરા 3000 કરતાં પણ વધારે પોલીસ ફોર્સ, આ ઉપરાંત ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ અને અન્ય જે BDDSની ટીમો, સર્વેલન્સ સ્કોડ, સી ટીમ મારફતે અલગ અલગ કામગીરી શરૂ છે। પરંતુ છે અહીંની પાર્કિંગ કેપેસિટીને ધ્યાને રાખી અને જ્યારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આ મેળામાં આવતા હોય છે તેવા સંજોગોમાં હાલ છે જે આપણે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે તે મુજબ વન વે રસ્તા કરેલા, પરંતુ જ્યારે આટલા મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટી વિસ્તારમાં હોય તેમને કોઈ અગવડતા ના પડે અને ટ્રાફિક જામની સમસ્યા ઊભી ના થાય તેને ધ્યાને રાખી અને ભરડા વાવથી પાસ વગરના તમામ વાહનોનો છે પ્રવેશબંધી કરેલી છે। માત્ર એસટી બસ અને રિક્ષા આવવા દેવામાં આવે છે, જ્યારે રિક્ષાને છે સોનાપુરી સ્મશાન 3 રસ્તાથી જે આગળ પ્રવેશ આપવામાં આવતો નથી। રિક્ષા માટે સોનાપુરી સ્મશાન 3 રસ્તાથી પ્રવેશબંધી છે। પાસ અને એસટી બસ સિવાયના રિક્ષા સિવાયના અન્ય વ્હીકલો માટે છે પ્રવેશબંધી છે ભરડાવાવ 3 રસ્તાથી કરેલ છે। સમાચારમાં આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા હતા। રાજ્યને ઉનાળાની રાજધાની શ્રીનગર પહોંચ્યા હતા અને તેઓ ₹5000 કરોડના સર્વગ્રાહી કૃષિ વિકાસ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ ઉપરાંત તેઓ વિકાસ ભારત વિકાસ जम्मू कश्मीर कार्यक्रम में पण भाग लीधो हतो। पर्यटन की संभावनाएं, किसानों का सामर्थ्य और जम्मू कश्मीर के युवाओं का नेतृत्व, विकसित जम्मू कश्मीर के निर्माण का रास्ता यहीं से निकलने वाला है। जम्मू कश्मीर केवल एक क्षेत्र नहीं है, ये जम्मू कश्मीर भारत का मस्तक है और ऊंचा उठा मस्तक ही विकास और सम्मान का प्रतीक होता है। इसलिए विकसित जम्मू कश्मीर विकसित भारत की प्राथमिकता है। साथियों अभी मनोज सिन्हा जी का भाषण हम सब ने सुना। उन्होंने इतनी बढ़िया तरीके से बातों को रखा, विकास की बातों को इतने विस्तार से समझाया। शायद उनके भाषण के बाद किसी के भाषण की जरूरत नहीं थी, लेकिन आपका प्यार, आपकी इतनी बड़ी तादाद में आना, लाखों लोगों का जुड़ना, आपके इस प्यार से मैं जितना खुश हूं उतना ही कृतज्ञ भी हूं। मोदी प्यार के इस कर्ज को चुकाने में कोई कोर कसर नहीं छोड़ेगा। और मैं 2014 के बाद जब भी आया मैंने यही कहा, मैं ये मेहनत आपका दिल जीतने के लिए कर रहा हूं और मैं दिनों दिन देख रहा हूं कि मैं आपका दिल जीतने की दिशा में सही दिशा में जा रहा हूं। आपका दिल मैं जीत पाया हूं और ज्यादा जीतने की कोशिश मेरी जारी रहेगी। और ये क्यों? जब इरादे नेक हो, संकल्प को सिद्ध करने का जज्बा हो, तो फिर नतीजे भी मिलते हैं। पूरी दुनिया ने देखा कि कैसे यहां जम्मू कश्मीर में G20 का शानदार आयोजन हुआ। कभी लोग कहते थे जम्मू कश्मीर में कौन पर्यटन के लिए जाएगा। आज यहां जम्मू कश्मीर में पर्यटन के सारे रिकॉर्ड टूट रहे हैं। अकेले 2023 में ही 2 करोड़ से ज्यादा पर्यटक यहां आए हैं।
पिछले 10 वर्षों में अमरनाथ यात्रा में सबसे ज्यादा यात्री शामिल हुए। वैष्णो देवी में श्रद्धालु रिकॉर्ड संख्या में दर्शन कर रहे हैं। विदेशी टूरिस्टों की संख्या भी पहले से 2.5 गुना बढ़ी है। अब बड़े बड़े स्टार भी, सेलिब्रिटी भी, विदेशी मेहमान भी कश्मीर में आए बिना जाते नहीं हैं, वादियों में घूमने आते हैं, यहां वीडियो बनाते हैं, रील बनाते हैं और वायरल हो रही है। साथियों, जम्मू कश्मीर में पर्यटन के साथ ही कृषि और कृषि उत्पादों की बहुत बड़ी ताकत है। जम्मू कश्मीर की केसर, जम्मू कश्मीर के सेब, जम्मू कश्मीर के मेवे, जम्मू कश्मीरी चेरी, जम्मू कश्मीरी अपने आप में इतना ही बड़ा ब्रांड है। अब कृषि विकास कार्यक्रम से ये क्षेत्र और मजबूत होगा। 5,000 करोड़ रुपए के इस कार्यक्रम से अगले 5 वर्षों में जम्मू कश्मीर के कृषि सेक्टर में अभूतपूर्व विकास होगा। અન્ય સમાચારની વાત કરીએ તો ભારત જોડો ન્યાય યાત્રાને લઈને રાહુલ ગાંધી ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લેશે। ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદરથી પસાર થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે તો ગુજરાતમાં 4 દિવસમાં 400 કિલોમીટર જેટલું અંતર કાપશે અને ગુજરાત ખાતે તેમનું ભવ્ય સ્વાગત થાય તેવી તૈયારીઓ પણ કરવામાં આવી છે। તો ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે 3 કલાકે પ્રવેશ કર્યો હતો। माननीय राष्ट्रीय नेता श्री राहुल गांधी एमणे इम्फाल थी मुंबई सुधीनी जे भारत जोड़ो न्याय यात्रा शुरू करी है। ये न्याय यात्रा 7મી થી 10મી सुधीना दिवस में गुजरात राज्यना आदिवासी विस्तारों में प्रवेशी रही है। आ न्याय यात्रा नो उद्देश्य मात्र ने मात्र आर्थिक न्याय, सामाजिक न्याय अने राजकीय न्याय अने धार्मिक न्याय प्रस्थापित करवानो छे। स्वतंत्रता अने समानता जे छेल्ला 10 वर्षथी जेनी हत्या थई छे राजसत्ता द्वारा, ए स्वतंत्रता अने समानता आर्थिक, सामाजिक, राजकीय अने धार्मिक प्रस्थापित करवा माटे अने वंचितोने न्याय अपाववा माटेनी आ यात्रा छे। आप सौना आशीर्वाद अने समर्थन खूब जरूरी छे। धन्यवाद। बात करे छे ए कही सके, अમને તો એવું લાગતું નથી। અમે તો આખી સુરત શહેર કોંગ્રેસમાં અમે છેલ્લા 30 વર્ષમાં જે પબ્લિક મીટિંગ હોય પણ રૂટ કોઝના કાર્યકર્તાઓની મીટિંગમાં અમે તો 3000 કાર્યકરની મીટિંગ કરી નથી। તો અહીંયા આ બધા તો બેઠા છે। એટલે આ તો શું છે ભાઈ, બોગસ વાતોની કોઈ મર્યાદા હોતી નથી। ચૂંટણીમાં બોગસ જ ચાલતું હોય છે। એટલે આમાં તો કઈ આપણે 3000 કે 3 જણ હોય તો બી 3000 કહેવાય ને। મને યાદ છે 1957માં અહીંયા જસવંત ચૌહાણ સામ્યવાદી પક્ષમાંથી હતા, 2 જણ એની જોડે હતા, તો બી એ કહેતા હતા કે આખી પ્રજા અમારી જોડે છે। એવું નથી ભાઈ। હા જી, બરાબર પકડ। જો જે લોકો રામ રામ કરીને ગયા છે એ લોકો ભારતીય જનતા પાર્ટીનો એક મહાન ઉદ્દેશ હતો। જ્યારે એમણે 2014માં સત્તા ગ્રહણ કરી ત્યારે એ ઉદ્દેશ એવો હતો કે કોંગ્રેસ મુક્ત ભારત। હવે અત્યારે તો એવું થઈ ગયું છે કે જે લોકો 25-30 વર્ષથી કોંગ્રેસમાં સેવા બજાવી છે એ લોકો જો ભાજપ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશી રહ્યા છે, એટલે પરિસ્થિતિ એવી થશે કે ભાજપના કાર્યકર મુક્ત અને કોંગ્રેસ યુક્ત ભાજપ બની જવાની છે। જે આ મુવમેન્ટ ચાલી રહી છે તે પ્રમાણે જો આપણે જોઈએ તો, જો કટાક્ષ આપને લાગતો હોય તો, પણ અમારે માટે આ આઘાતજનક છે, બહુ દુઃખદ છે। માન્ય આપ અર્જુનભાઈનો બી પૂછશો, અર્જુનભાઈ એમની સાથે બીજા જે ધારાસભ્યો ગયા છે એ બહુ આઘાતજનક છે, બહુ દુઃખદ છે।
કોંગ્રેસ પક્ષ માટે. પરંતુ ઝાડ પડે, મેદાન ખુલ્લું થાય તો નવા ઝાડ ઊભા થાય, નવા છોડ ઊભા થાય. એટલે આપના જેવા યુવાન શિક્ષિત લોકો કોંગ્રેસમાં આવશે અને નવા અર્જુન આવીને અર્જુનભાઈની જગ્યા લેશે. પણ અમને દુઃખ એક જ છે કે મારે પર્સનલ છે અર્જુનભાઈ જોડે, મારા તો અહીંયા રહી ગયા છે 25 વર્ષમાં. અને સમાચારમાં આગળ વાત કરીએ તો આગામી 10 તારીખે રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલ ભારત જોડો ન્યાય યાત્રા સુરત અને તાપી જિલ્લામાં પ્રવેશ કરશે. ત્યારે થનાર આયોજન બાબતે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. પ્રેસ કોન્ફરન્સમાં તુષાર ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તુષાર ચૌધરી આ સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જવા મુદ્દે કરવામાં આવેલ સવાલના જવાબમાં કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય રામનો વિરોધ કર્યો નથી. ભગવાન રામ માટે આસ્થા હોય તો અયોધ્યા ખાતે દર્શન કરવા જઈ આવો, ભાજપમાં ક્યાં જવાની જરૂર છે. 10મી માર્ચ 11 કલાકે ભારત જોડો ન્યાય યાત્રા આપણા તાપી જિલ્લામાં પ્રવેશ કરી રહી છે. ત્યારે તાપી જિલ્લા મિશન જકાતનાકા પાસે બિરસા મુંડાની પ્રતિમા આગળ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી આ યાત્રા પદયાત્રા સ્વરૂપે સયાજી સર્કલ થઈને જૂના બસ સ્ટેન્ડ જશે. સયાજી સર્કલ પર પણ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ જૂના બસ સ્ટેન્ડ પર એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં રાહુલ ગાંધી એ સભાને સંબોધશે અને ત્યાંથી સોનગઢ જવા રવાના થશે. સોનગઢ ગયા બાદ ત્યાં ગાંધી પ્રતિમાથી બસ સ્ટેન્ડ સુધી એ પદયાત્રા રૂપે જશે અને બસ સ્ટેન્ડ ખાતે પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને દેશના ગરીબ લોકો હોય, દલિત સમાજ હોય, ઓબીસી સમાજ હોય, આદિવાસી સમાજ હોય, એમને આર્થિક, રાજકીય અને સામાજિક ન્યાયની આજે જરૂર છે. એ ન્યાય માટેની આ યાત્રા છે અને એ યાત્રા થકી આપણા દેશની લોકશાહી વધુ મજબૂત બને અને તમામ વર્ગોને એક સરખો ન્યાય મળે એ માટે આ ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં આપણે ગણીએ તો બાજીપુરા ખાતેથી તાપી જિલ્લાની શરૂઆત થશે યાત્રાની. તાપી જિલ્લાથી વ્યારા થઈને સોનગઢ ને સોનગઢ થઈને ઉચ્છલ સુધીનું તમે ગણો તો લગભગ 40 કિલોમીટર જેટલો આ યાત્રા તાપી જિલ્લામાં રહેશે. 40 થી 50 કિલોમીટર. આ યાત્રામાં રાહુલ ગાંધીએ કોઈ જગ્યાએ કોંગ્રેસ પક્ષને મત આપવાની વાત નથી કરી, કોઈ રાજકીય વાત નથી કરી. માત્ર ને માત્ર સામાજિક, આર્થિક અને ન્યાય માટેની લોકોને મળે એ માટેની આ યાત્રા છે. એટલે એમાં કોઈ પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું નથી. જે રીતે ગુજરાતના દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કોંગ્રેસ છોડીને, એ બાબતે શું કહેશો? તો કોંગ્રેસ પક્ષમાં હું 1996 થી જોડાયેલો છું. કોંગ્રેસ પક્ષે અત્યાર સુધીમાં મને 4 વાર લોકસભા અને 3 વાર વિધાનસભા લડવાની પણ તક આપી છે. અને એ સમય દરમિયાન હું 2 વાર લોકસભા જીતો છું, 2 વાર વિધાનસભા જીતો છું. મને કેન્દ્ર સરકારમાં પણ 5 વર્ષ મંત્રી પણ કોંગ્રેસ પક્ષે મને બનાવ્યો છે. પણ મને આજે એવું લાગે કે હું ધારાસભ્ય છું પણ મને અહીંયા સામે બેસવામાં મજા નથી આવતી. મારે તો સામે જ જવું છે ને મારે તો કેબિનેટ મિનિસ્ટર જ બનવું છે. તે મને કોંગ્રેસ બનાવી શકે એમ નથી. તો મારે મિનિસ્ટર બનવું હોય તો મારે કંઈક કરવું પડે. કે મને એવું લાગે કે નહીં ભાઈ અહીંયા તો હવે વિરોધ પક્ષમાં રહીને શું કરવાનું, એના કરતાં હું રાજ્યસભામાં જતો રહું તો દિલ્હી તો પહોંચું. તો મારે રાજ્યસભા જવું હોય તો કોંગ્રેસ પાસે એટલા ધારાસભ્ય જ નથી કે મને રાજ્યસભામાં મોકલી શકે. તો મારે પછી બીજી. તો અન્ય સમાચારની વાત કરીએ તો દિલ્હી લિકર પોલિસી મામલામાં કથિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કથિત લિકર પોલિસી મની લોન્ડરિંગ કેસમાં સમન્સનું પાલન ન કરવા બદલ ઈડીની બીજી ફરિયાદ પર અરવિંદ કેજરીવાલે નવેસરથી સમન્સ જારી કર્યું છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કથિત દિલ્હી લિકર પોલિસી મની લોન્ડરિંગ કેસમાં સમન્સનું પાલન ન કરવા બદલ ઈડીની બીજી ફરિયાદ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવેસરથી સમન્સ જારી કર્યા છે. તો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.